બધા દેશવાસીઓને ખબર છે કે ખાડીમાં યુદ્ધ ચાલે છે, તેથી ડીઝલની, પેટ્રોલની, ગેસની તંગી આવવાની છે અને આવી રહી છે. પરંતુ આ 5 રાજ્યોની ચૂંટણી હતી ત્યારે સાહેબ બોલેલા કે આપણા દેશમાં તેલનો ભંડાર છે, કોઈ તકલીફ નથી. અને તે પછી સોમનાથ આવ્યા, જામનગર આવ્યા, રોડ શો કર્યો, 2000 જેટલી ખાલી બસો દોડાવી. આમાં પેટ્રોલ ડીઝલ પૂરું થઈ ગયું કે શું? કે પછી તરત આ તેલની ખોટ આવી ગઈ, આ ડીઝલ પેટ્રોલની ખોટ આવી ગઈ. લોકોને આપ બોલો છો તેના પર તકલીફ પડે છે. આપ એક બાજુ એક દિવસ બોલો છો કે તેલનો ભંડાર છે અને પાછા અઠવાડિયા પછી જેવી ચૂંટણી થાય કે ડીઝલ તેલ ઓછા વાપરજો, આવું ભાષણ આપો છો. તેથી લોકોને તકલીફ છે. જે હોય તે સાચું બોલો. લોકોને આપણે આ કોઈ તેલની, ડીઝલની, પેટ્રોલની આપણે એમને અછત નથી ઊભી થઈ. બધાને ખ્યાલ જ છે કે આ ખાડીમાં યુદ્ધ હાલે છે, તેથી આ તૂટો પડ્યો છે. પરંતુ આપ જે ખોટી વાતો કરો છો તેથી લોકોને તકલીફ છે. જે હોય તે દેશવાસીઓને બતાવી દેવું જોઈએ. પરંતુ ના, આપને તો જ્યારે જરૂર હોય ત્યારે તેલનો ભંડાર આવી જાય છે અને જેવી જરૂરત પૂરી થાય અને તેલની કમી આવી જાય. આવી વાતોથી લોકોને તકલીફ પડે છે સાહેબ, આવી વાતોથી લોકોને તકલીફ પડે છે. બાકી બધા જાણે છે કે ડીઝલ પેટ્રોલની અછત છે. જય માતાજી.